અને આ રીતે વાંસળીએ પોતાની મનની અરજી મૂકી છે ને ત્યારે પ્રભુએ એને પોતાના હોઠ સાથે લગાવી છે. આ મીઠો મીઠો રસ વાંસળીને પાયો છે. અહીંયા બન્યું છે એવું દર્શન કરજો. ધીરે ધીરે આ જે સૂર છે ને વાંસળીનો જે ભગવાન છેડી રહ્યા છે ને એ યોગમાયા દ્વારા આખા વૃંદાવનમાં પ્રસરવા લાગ્યો છે. ધીરે 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 એક એક ગોપીના ઘરે, એક એક ગોવાળના ઘરે આ સૂર સંભળાયો છે. જ્યાં જ્યાં સૂર સંભળાયો છે ને ત્યાં ત્યાં એ ગોપીને એવું લાગ્યું છે કે કૃષ્ણ મને બોલાવે છે. શું લાગ્યું છે એને? કે કૃષ્ણ મને બોલાવી રહ્યો છે, મારું જ નામ લઈ રહ્યો છે. વનિતા નામની ગોપીને થયું છે કે ગોવિંદ કહી રહ્યો છે કે વનિતા આવ, આજે તારી સાથે હું રાસ રમીશ, તું મારી પાસે આવો, મધુબનમાં આવી જા. હા, અને આમ યમુનાજીના કિનારે વનિતા એ તરફ પ્રયાણ કરી રહી છે. પોતાના ઘરે એ રોટલા ઘડી રહી હતી. રોટલા ઘડતા ઘડતા એને હાથ ધોયા નથી અને રોટલાનો ચૂલો એમ જ પ્રજ્વલિત રાખીને પોતે નીકળી આવી છે. મધુબનનો રસ્તો પકડ્યો છે, કેડી પર ચાલતી જાય છે. બીજી તરફ બીજી ગોપીના ઘરે, લલિતાના ઘરે આ સૂર સંભળાયો છે. લલિતાને થયું છે કે ભગવાન મને પોકાર કરે છે. લલિતા, લલિતા આવ, તારી સાથે રાસ રમવાનો છે, આવ.